નમસ્કાર મિત્રો, આપણે હંમેશા કોઈપણ વ્યક્તિ વિશે માહિતી મેળવવી હોય તો અન્ય મિત્રોના અભિપ્રાયો ઉપર આધાર રાખીએ છીએ અને આ જે આપણી માહિતી મેળવવાની પદ્ધતિ છે તે બિલકુલ ખોટી છે. કારણ કે જ્યારે તમારે કોઈપણ વ્યક્તિ વિશે કંઈ પણ જાણવું હોય, માહિતી મેળવવી હોય તો જે તે વ્યક્તિનો સંપર્ક કરવો ખૂબ જ આવશ્યક છે. કારણ કે જ્યારે તમે કોઈપણ વ્યક્તિ વિશે બીજાઓ પાસેથી માહિતી મેળવો છો તો તેમાં સત્યતા બિલકુલ હોતી નથી. જે વ્યક્તિ સાથે સારો સંબંધ હશે તે વ્યક્તિ સારો અભિપ્રાય આપશે, જે વ્યક્તિ સાથે ખરાબ સંબંધ હશે તે ખરાબ માહિતી આપશે, જેથી કરીને આપણે ચોક્કસ સાચી માહિતી મેળવી શકીશું નહીં. તો જ્યારે પણ તમે કોઈપણ વ્યક્તિ વિશે માહિતી મેળવવી હોય તો તે વ્યક્તિની પર્સનલ મુલાકાત લો, તેની સાથે વાતો કરો. તેની વાતોમાંથી તેના વ્યક્તિત્વમાં જે પ્રકારની પ્રતિભા હશે તે તમે જાણી શકશો અને તે વ્યક્તિના સાથે એક સારો સંબંધ કેળવી શકશો. જેથી મિત્રો, ભવિષ્યમાં પણ જ્યારે તમારે કોઈપણ વ્યક્તિની જરૂર પડે, તે વ્યક્તિ સાથે આપણે કોઈપણ રીતે આગળ વધવા માગતા હોય તો પોતાની જ રીતે તેના વિશે પોતાના સંપર્કથી જ સાચી માહિતી મેળવી શકશો, તે ભૂલશો નહીં. કારણ કે આ દુનિયામાં જ્યારે પણ કોઈપણ વ્યક્તિ વિશે અભિપ્રાય મેળવવાનો હોય છે ત્યારે મારો એક અનુભવ રહ્યો છે કે હંમેશા લોકો જે તે વ્યક્તિ વિશે જે એકાદી નેગેટિવ વાત હોય તે પહેલાં કહેશે, પરંતુ જો તેનામાં 100 સદ્ગુણો હશે તો તેના વિશે તમને માહિતી પૂરી પાડશે નહીં. તો હવે ભવિષ્યમાં પણ જ્યારે આપણે કોઈપણ વ્યક્તિ વિશે જાણવું હોય તો જાત તપાસ કરીશું. નમસ્કાર.